આશાબેનના ગયા પછી કેશવલાલ સાવ એકલા થઈ ગયા. દીકરો સુમિત પત્ની કહે એટલું જ કરતો. આખો દિવસ ઓફિસમાં હોય અને રાત્રે આવે તો તેની પાસે સમય જ ના હોય. કેશવલાલ પહેલાં ગામડામાં રહેતા હતા. થોડી ઘણી જમીન હતી, તેમાં ખેતી કરી ઘર ચલાવતા હતા. દીકરાને ભણાવી ગણાવી મોટો કર્યો. સારી નોકરી માટે તેને શહેરમાં મોકલી આપ્યો. આશાબેન અચાનક બીમાર થતાં જમીન વેચવી પડી, પણ આશાબેનને સારું થયું નહીં. કેશવલાલને બહુ આઘાત લાગ્યો. હવે તેમની પાસે કંઈ બચ્યું નહોતું. તેથી તેઓ સુમિત પાસે શહેર આવી જાય છે. સુમિતનું ઘર નાનું હતું, તો સુમિત અને તેની પત્ની મીરાને ઘરમાં ન ફાવતું કે એક રૂમ કેશવલાલને આપવો પડે. મીરાને બહાર જવાનું હોય, કેશવલાલ ઘરે હોવાથી મીરાને તકલીફ પડતી. સુમિત મીરાનું સાંભળીને ઘણીવાર કેશવલાલ પર ગુસ્સે પણ થતો. અને આજે તો સુમિતે વિચારી જ લીધું હતું કે પપ્પાનું હવે તો કંઈ કરવું જ પડશે. હું મીરાને ના છોડી શકું. મારે હજી મારા બાળક નિતેશનું વિચારવાનું છે. તેને પણ એક રૂમ જોઈશે મોટા થઈને. આજે કંઈક તો કરવું પડશે. સુમિત પાસે એક દીકરો છે, નિતેશ. સુમિત કેશવલાલને વૃદ્ધાશ્રમમાં મૂકવાનું નક્કી કરે છે. કેશવલાલને વૃદ્ધાશ્રમમાં મૂકીને મીરા અને સુમિત બંને તેમના દોસ્તો જોડે બહાર ફરવા નીકળી ગયા. નિતેશ હજી 7 વર્ષનો જ છે. નિતેશના મગજમાં હજીએ તેના દાદાની છેલ્લી નજર અને અવાજ જ દેખાય ને સંભળાયા કરે છે. એકીટસે કેશવલાલ સુમિતના ચહેરા પર નજર ઠરી રહી હતી અને બસ એક જ શબ્દ, બેટા તું તારું ધ્યાન રાખજે. આના સિવાય કેશવલાલ કંઈ જ બોલ્યા નહીં અને આંખમાં પાણી લઈને દુઃખ મનમાં ને મનમાં જ રાખ્યું. જ્યારે નિતેશે મીરાને પૂછ્યું કે મમ્મી, આપણે કેમ દાદાને અહીં મૂકવા આવ્યા છે? શું હવે દાદા આપણી સાથે નહીં રહે? મીરાએ હસતાં હસતાં નિતેશને કહે છે કે બેટા તું હજી ખૂબ નાનો છે, તને નહીં સમજાય. જ્યારે ઘરડા થઈ જઈને એટલે અહીં જ આવવું પડે. તું જા, શાંતિથી રમવા જા. સુમિત અને મીરા ખૂબ જ ખુશ હતા. તેમને કંઈ ફરક જ ના પડતો અને તેઓ પોતાની જિંદગીમાં આગળ વધી ગયા. સુમિત તેના દીકરા નિતેશને ખૂબ જ પ્રેમ કરતો. નિતેશને જોઈતી બધી જ વસ્તુ લઈ આપે. દરરોજ સ્કૂલ મૂકવા જાય અને રસ્તામાંથી રોજ આઈસ્ક્રીમ આપવાનો. નિતેશના મોંમાંથી માંગે એટલી વસ્તુ લઈ આપે સુમિત અને મીરા. સુમિત, મીરા અને નિતેશનું જીવન ખૂબ જ સારી રીતે વીતી રહ્યું હતું. કોઈને કંઈ જ માથાકૂટ નહીં. નિતેશ તો પોતાનામાં ને પોતાનામાં જ વ્યસ્ત રહેતો. મીરાનું જીવન પણ કંઈક એવું જ. દરરોજ કંઈક ને કંઈક ફંક્શન હોય, પાર્ટી હોય, બસ આવા જ કામોમાં વ્યસ્ત રહે. અને સુમિત આ બંનેની જરૂરિયાત પૂરી કરવા માટે રાત દિવસ દોડાદોડ કરે. સમય વીતતો ગયો. નિતેશ હવે મોટો થઈ ગયો હતો. તેની પણ હવે લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ હતી. મીરાએ તેની બહેનની દીકરી સંધ્યા સાથે નિતેશના લગ્ન કરી દીધા. મીરા અને સુમિતની પણ ઉંમર થઈ ગઈ હતી. સુમિત હવે ઓફિસમાં વધારે જઈ પણ ના શકતો. મીરાને પણ હવે ઢીંચણનો દુખાવો થતો. જ્યારે પણ મીરાને ઊભું થવું હોય ત્યારે સંધ્યાને બૂમ પાડીને બોલાવે. સંધ્યા કંઈ પણ કામ કરતી હોય તો એ કામ મૂકીને તેને આવવું જ પડે. અને આ વાતથી સંધ્યા ખૂબ જ ચીડતી હતી. સંધ્યા મીરાના સામે તો કંઈ ના કહી શકે, પણ જ્યારે નિતેશ ઓફિસથી આવે એટલે ઝઘડા થતા. સંધ્યા ખૂબ જ બોલે. ઘણીવાર તો શાંતિથી જમવા પણ ના દે. નિતેશ પણ રોજ રોજના આવા બેમતલબ ઝઘડાથી કંટાળી ગયો હતો. એક દિવસે મીરા અને સુમિત સાંજે બહાર બેઠા હતા. બંને ઘણા દિવસથી ઘરમાં ચાલી રહેલું સંધ્યા અને નિતેશ વચ્ચેની ચર્ચાની વાતો કરતા હતા. મીરા સુમિતને પૂછતી હતી કે નિતેશને કંઈ પ્રોબ્લેમ આવી છે ધંધામાં? નિતેશ અને સંધ્યા ઘણા દિવસથી કંઈ વાતોચીતો કરે છે. બંનેના વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો છે કે શું?
સુમિત મીરાને સમજાવતા કહે છે કે ના, ખોટું આટલું બધું વિચારે છે. અરે હશે એ બંને વચ્ચે કંઈ વાત, આપણે એ બંનેમાં ના પડાય. તું શાંતિથી અહીં જીવને. ચાલ આપણે આપણા જૂના દિવસો યાદ કરીએ. બંને નિતેશની યાદો તાજા કરી રહ્યા હતા અને એકબીજાને કહી રહ્યા હતા કે કેવી રીતે બંને નિતેશને આંગળી પકડી અને સ્કૂલ મૂકવા જતા, કેવી અડધી રાતે તેના માટે આઈસ્ક્રીમ લેવા જતો હું. આવી ઘણી બધી યાદો તાજા કરી અને બંને હસતા હતા. બંને વાતો કરી રહ્યા હતા ને એટલામાં જ ત્યાં નિતેશ અને સંધ્યા આવ્યા. નિતેશે તેના મમ્મી પપ્પાને તૈયાર થવાનું કહ્યું. બહાર જવાનું હોવાથી બધા તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા. સુમિત નિતેશને પૂછે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, કહો તો ખરા. આટલા બધા કપડાં લીધા છે તો કેટલા દિવસ રોકાવાનો ઈરાદો છે? મારી અને તારી મમ્મીની દવા પણ લેવાની છે. નિતેશ બોલે છે, અરે પપ્પા શાંતિથી બેસો ને, બધું જ લઈ લીધું છે. તમને અને મમ્મીને કોઈ જ તકલીફ નહીં પડે. હવે શાંતિ રાખો, મને ગાડી ચલાવવા દો. થોડી જ વારમાં બધા પહોંચી ગયા. નિતેશ અને સંધ્યા ગાડીની નીચે ઉતરી અને સુમિત અને મીરાને ઉતારે છે. સુમિત અને મીરાના પગ નીચેથી જમીન ખસી જાય છે. મીરા ખૂબ જ રડવા લાગી. નિતેશને સંધ્યાના આગળ હાથ જોડી મિન્નતો માંગવા લાગી. પણ ત્યારે નિતેશ બોલ્યો, અરે મમ્મી આવું કેમ કરે છે? તે તો કહ્યું હતું કે જ્યારે ઘરડા થઈ જઈએ ત્યારે અહીંયા આવવું જ પડે. તો અમે તને અહીં મૂકવા આવ્યા છીએ. તમે પણ દાદાને મૂકવા આવ્યા જ હતા ને? દાદા ક્યાં આવું કરતા હતા, તો તમે કેમ આવું કરો છો? સુમિત કંઈ પણ બોલ્યા વગર મીરાને લઈને વૃદ્ધાશ્રમમાં રહેવા જતો રહ્યો અને મીરાને કહ્યું, મીરા આ આપણા જ કર્મો છે જે આજે આપણે અહીં મૂકી ગયા. જો એ સમયે પપ્પાના છેલ્લા શબ્દો સમજ્યા હોય તો આજે આપણે અહીંયા ના આવવું પડત. સુમિત અને મીરા આંખમાં આંસુ લઈને તેમને વર્ષો પહેલાં કરેલી ભૂલની સમજ આવી. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો લાઈક કમેન્ટ કરજો અને મારી ચેનલને આવી જ બીજી વાર્તા જોવા માટે સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે.